હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું જીરા કોમિન ફ્યુચર્સ ની અંદર જીરા બજારની તમામ માહિતી છે પેલા જે ખેડૂતો નવા હોય છે એને સબસ્ક્રાઇબ કરી બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા તમે ભાગને શેર કરો બીજા ખેડૂતોને વધારે માહિતી મળે અને ભાગને લાઈક અવશ્ય કરો। સતત જીરાના ભાગની અંદર 8 દિવસના વેકેશન બાદ છે રજૂ કરવામાં આવેલો ભાગ છે જેની અંદર માહિતી આપણે ટૂંકમાં છે ઘણી બધી લઈ લઈએ। જીરાની અંદર વાવેતર વિસ્તારમાં 4 વર્ષની ઊંચી સપાટીએ પહોંચતા જીરાના ભાવમાં વારંવાર દબાણ છે પાછલા અઠવાડિયામાં જોવા મળ્યું છે। બજાર અને પુરવઠાના માંગની ગતિશીલતાને પ્રભાવિત કરતા બહુવિધીય પરિબળોના કારણે વર્તમાન રવિ સિઝન દરમિયાન જીરાના વાવેતરમાં નોંધપાત્ર વધારો ગુજરાત રાજસ્થાન મુખ્ય ઉત્પાદક રાજ્ય 4 વર્ષની ટોચે પહોંચતા મંદીવાળાએ ભાવ ઉપર ભાર મૂક્યો હતો અને અગાઉ માર્કેટિંગ સિઝનમાં જોવા મળેલા વિક્રમી ભાવોને કારણે ખેડૂતોએ ખેતીમાં વિસ્તારોમાં નોંધપાત્ર વાવેતર વધાર્યું હતું પણ જે બજાર ભાવ અને વાવેતર વિસ્તાર વચ્ચેના મજબૂત સંબંધને પ્રકાશિત કરે છે। પણ રાજસ્થાન અને ગુજરાતના ઉભરતા હવામાનના જોખમોથી જીરાના ભાવને ટેકો પણ મળે છે જે સંભવિતપણે ઉપજને નબળી અસર કરી રહી છે। એટલે કે ઓછા ઠંડા દિવસો ફ્યુજેરિયમ વિલ્ટ જંતુઓના હુમલાઓ અંગે ચિંતાઓ જેવી પડકારો પુરવઠાની ચિંતામાં વધુ ઉમેરો કર્યો છે કે પુરવઠો ઘટીને આવી શકે છે અને એની સાપેક્ષમાં જીરામાં મંદીવાળાએ છે વધારે પડતું ઉત્પાદન અંદાજ જાહેર કર્યા છે જે 1 કરોડ અને 5-10 લાખ બોરી સુધી છે ઊંચા અંદાજો રાખવામાં આવ્યા છે। એના પણ ભાવ ઉપર છે દબાણ છે બનતા હોય છે। પાછલા અઠવાડિયામાં જોઈએ તો 1 લાખ બોરી કરતા આવક છે ગુજરાતની અંદર પર ડે નીચે જોવા મળતી હતી 1 લાખ બોરીની અંદર છે આવક જોવા મળતી હતી। આ અઠવાડિયામાં 1 લાખ ઉપરથી 1 લાખ થી 1.25 લાખ બોરીની આવક છે ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડોને મેળવીએ તો આવક છે આપણે 1 લાખ થી 1.25 લાખ અને 1.25 લાખ થી ઉપર બોરીની આવક છે આપણને અત્યારે હાલ જોવા મળે છે આ અઠવાડિયામાં। એટલા માટે મંદીમાં ભારતીય સંભવિત બમ્પર પાકની અપેક્ષાઓ મંદીવાળાએ રાખી હતી અને એ પ્રમાણે આવક થતી જોવા મળે તો વધારે ભાવ ઉપર એનું દબાણ બનતું હોય છે અને એવું આગળ આપણે સમજાવ્યું હતું। એટલા માટે વૈશ્વિક રિપોર્ટ જ્યારે આપણે 1 મહિના પહેલા રજૂ કર્યો હતો ત્યારે આપણે ચર્ચા કરી હતી કે 4000 થી 5000 ની વચ્ચે છે વધારે પડતા ભાવ છે ખેડૂતોને આવતી નવા પાકની વેચવાલી સામે જોવા મળી શકે છે અને એ પ્રમાણે ભાવ છે અત્યારે હાજર બજારમાં જોઈએ તો જનરલ કેટેગરીમાં છે આપણને 3000 રૂપિયાથી લઈ અને 4000 રૂપિયા સુધીના ભાવ છે 1 મણના જોવા મળે છે। એવી રીતના જનરલ સુપરમાં જોઈએ તો 4000 રૂપિયાથી લઈને 4500 રૂપિયાના ભાવ છે આપણે જોવા મળે છે। એવી રીતના એવન સુપર સારો એકસ્ટ્રા ક્વોલિટી મેન્ટેન દાણાની અંદર પણ ભાવ છે આપણે 4500 રૂપિયાથી લઈને 5200 રૂપિયા સુધી ઊંચામાં છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર જોવા મળે છે। એમાં કોઈ વધારે પડતો વધારો જોવા નથી મળતો માત્ર સરેરાશ ભાવની આપણે એક ઝલક છે આપણે આપતા હોઈએ છીએ એ પ્રમાણે સરેરાશ ભાવ છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડો ગોંડલ જસદણ ઊંઝા આ તમામ માર્કેટિંગ યાર્ડોની અંદરથી જે સરેરાશ ભાવનું એક માળખું તૈયાર થતું હોય એ જ ભાવ છે તમારી સામે રજૂ કરવામાં આવતા હોય છે। ભાવમાં સતત પાછલા અઠવાડિયામાં દબાણ જોવા મળ્યું છે અને પાછલા 1 અઠવાડિયાની અંદર 1000 રૂપિયાનો ઘટાડો છે આપણે 1 મણે જોવા મળ્યો છે ઊંચા ભાવેથી। આ ચોક્કસ ભાવની અંદર વધારો જોવા મળે છે પણ અત્યારે હાલ છે નવા પાકની આવક બમ્પર વધી રહી છે। બીજા નંબરમાં ખેડૂતોની વેચવાલી નાણાં ભીડને લીધે પણ વધી રહી છે આર્થિક જરૂરિયાત પણ હોઈ શકે અને મજૂર છે અત્યારે હાલ છે માર્ચ એન્ડિંગમાં વતન વાપસી માટે પોતાના નાણાં છૂટા કરાવતા હોય છે અને સાથે સાથે માર્ચ એન્ડિંગ ચાલતા હોવાથી છે વધારે પડતી ખરીદી છે અટકતી હોય છે અને વાયદા બજારમાં જોઈએ તો માર્ચ એન્ડિંગ એટલે કે માર્ચ મહિનાનો જે આપણે વાયદો છે જીરાની અંદર કોમિન ફ્યુચર્સ એ પણ આપણે 26 એક્સપાયર થતો જોવા મળે છે અને હાલ જે પોઝિશન છે એ સ્ક્વેર ઓફ થઈ અને અત્યારે હાલ એપ્રિલ વાયદામાં છે જોવા મળે છે। એપ્રિલ વાયદો તમારી સામે ચાર્ટ ઓપન કરેલો છે એની અંદર છે ઓપનિંગ સપાટી 23300 રૂપિયાની જોવા મળી છે અને વાયદાની અંદર છે તળિયાની ઓપનિંગ સપાટી જોવા મળી બાદ છે વાયદો છે આપણે અત્યારે હાલ 23850 રૂપિયા રનિંગ જોવા મળે છે। ઇન્ટ્રાડે ટ્રેડિંગ રેન્જમાં છે વાયદાની અત્યારે હાલ છે ચાલ સારી જોવા મળે છે આગળ આપણે જોવાનું રહેશે કે વાયદો છે આપણે ક્યાં સુધી છે તેજી આપી શકે છે। એપ્રિલ કોમિન ફ્યુચર્સમાં ટેકનિકલ રીતે સમજીએ તો જીરા માર્કેટમાં નવા વેચાણનું દબાણ જોવા મળ્યું જેમાં ઓપન ઇન્ટરેસ્ટમાં 1.92% નો નોંધપાત્ર વધારા સાથે 150 રૂપિયાના ભાવ ઘટાડા સાથે 2865 કોન્ટ્રાક્ટ પર સેટલ થયા। જીરા માટેના મુખ્ય સમર્થન સ્તરો 23130 પર ઓળખવામાં આવ્યા છે જેમાં સંભવિત ડાઉન સાઇડ પરીક્ષણ 22930 પર તરફ જોઈ શકે છે। અપર સાઇડ પર પ્રતિકારક 23510 પર અપેક્ષિત છે। બ્રેકઆઉટ સાથે સંભવત 23690 તરફ વધુ લાભો તરફ દોરી જશે અને 24000 સુધીની સપાટી ક્રોસ કરી શકે છે। વાયદાની અત્યારે ટેકનિકલ રીત તમને સમજાવી છે પણ આપણે જોવાનું રહેશે કે જે ફંડામેન્ટલ છે મજબૂત બને ત્યાં સુધી છે નવી તેજી અથવા તો વધારે પડતી તેજી છે વાયદામાં બનવી શક્ય મુશ્કેલ છે કારણ કે અત્યારે વેચવાલીનો મારો છે વેચવાલીનો મારો થોડા સમય રહેવાનો છે કારણ કે હવે સિઝન છે પીક લેવલ ઉપર જવાની તૈયારી કરી છે। વેચવાલીની સિઝન પીક લેવલ ઉપર જશે ત્યાં સુધી ભાવ ઉપર અવશ્ય દબાણ બનેલું જોવા મળશે વારંવાર છે વધારો ઘટાડો છે આપણે શક્ય હાજર બજારમાં ભાવ છે ઊંચા માર્કેટિંગ યાર્ડમાં હાજર ઊંચા ભાવની વાત કરીએ તો 25700 રૂપિયાના હાજર ઊંચા ભાવ છે અત્યારે હાલ ચાલી રહ્યા છે એટલે કે 26000 ની સમથિંગ ભાવ છે આપણે જોવા મળે છે। એટલા માટે માર્ચ કોન્ટ્રાક્ટની અંદર લાસ્ટ દિવસોમાં ફરીથી 26000 ના ભાવ એક્સપાયર થતા જોવા મળ્યા અને હવે આપણે એપ્રિલ વાયદા ઉપર ફોકસ કરવાનું રહેશે। એપ્રિલ વાયદામાં છે તેજી મંદી કેવી જોવા મળે છે ચિંતા કોઈ ખેડૂતોને કરવાની નથી। અત્યારે જરૂરિયાત પ્રમાણે 25% જીરુંનું વેચાણ કરવું એવું વારંવાર આપણે કહેતા આવીએ 25-50% તમારા નાણાંની જરૂરિયાત પૂરી કરવા માટે કારણ કે વૈશ્વિક રિપોર્ટ રજૂ કર્યો એ બાદ છે આપણે 7000 કે 8000 ની વચ્ચે ભાવ ચાલતા હતા ત્યારે છે 50% વેચાણ જીરાનું કરવાનું કહેતા હતા અત્યારે નીચા ભાવે 25% નું જીરાનું વેચાણ કરવું હિતાવહ રહેશે। બાકી જે જીરુનો સ્ટોક કર્યો હોય સુધારાના લાભો અને તેજીના લાભો સાથે છે વેચાણ કરતું રહેવું અને પાછળથી વેચાણ કરો તો વધારે ફાયદો મેળવી શકો। હવે મળશું નવા ભાગની અંદર નવા ટોપિક લઈને। જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર।